શિવકથા, ગંગા આરતી અને લોક ડાયરાથી ગુંજશે દિવ્યધામ વલારડી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. આ વિડીયો પ્રત્યેક વઘાસિયા પરિવાર સુધી શેર કરવા આપને વિનંતી છે. વઘાસિયા પરિવારની આસ્થાનું પવિત્ર સ્થળ દિવ્યધામ વલારડી ખાતે 19 માર્ચ 2026 ના રોજ દિવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા વિષયક આ પાવન શિવકથાનું વક્તૃત્વ પૂજ્ય શ્રી ગિરિબાપુના શ્રી મુખેથી થશે. દરરોજ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાનારી આ શિવકથા દરમિયાન ભાવિક ભક્તોને ભગવાન શિવના મહિમાનું આધ્યાત્મિક રસપાન કરવાનો સુઅવસર મળશે. આ શિવકથા મહોત્સવને સફળ બનાવવા અને દિવ્યધામ વલારડી દ્વારા સ્થળ પર તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કથા સ્થળે વિશાળ મંડપ, સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, ભોજન, પ્રસાદ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ સુઘડતા જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. શિવકથા દરમિયાન વિવિધ આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. હરિદ્વારના પરંપરાગત બ્રાહ્મણો દ્વારા ભવ્ય દિવ્ય ગંગા આરતીનું આયોજન પણ કરવામાં આવશે. ઉપરાંત ભોજન ભજન સંધ્યા, ધાર્મિક સંગીત તથા ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેશે. આ ભવ્ય શિવકથામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિવ્યધામ વલારડી ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિક ભક્તોને સહકુટુંબ સહિત ઉપસ્થિત રહેવા તેમજ ભગવાન શિવના મહિમાનું શ્રવણ કરવા આ પવિત્ર અવસરનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. દિવ્યધામ વલાડી ખાતે આગામી તારીખ 19/3/2026 થી 27/3/2026 દરમિયાન પૂજ્ય શ્રી ગિરિબાપુના શ્રી મુખેથી ભવ્ય શિવકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. શિવકથા દરમિયાન હજારો ભક્તોને શિવકથા શ્રવણ કરવા માટે વિશાળ ભવ્ય કથા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિંગ છે, તેમજ તમામ પ્રકારની સેફ્ટીની સુવિધા અને સાથે સાથે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે. શિવકથા દરમિયાન સામાજિક કાર્યક્રમો, લોક ડાયરાઓ તેમજ હરિદ્વારના પરંપરાગત બ્રાહ્મણો દ્વારા રોજે સાંજે ભવ્ય ગંગા આરતી થશે, જેનો લાભ લેવા તેમજ શિવકથા શ્રવણ કરવા માટે તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ છે.